અમારા સંવાદદાતાઓ ચાંપતી વોચ રાખીને બેઠા છે। વાત કરીશું સુરતની, રાજકોટની, નવસારીની। સુરતથી જોડાશે બળદેવ, રાજકોટથી મોહિત અને નવસારીમાં મોજૂદ છે નિલેશ। સૌથી પહેલા બળદેવ, આપને પૂછીશ, સુરતમાં હાલમાં કયા પ્રકારનો ડરનો માહોલ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે? ચિરાગ, જે રીતે વિધાનસભા લોકસભા ઇલેક્શનની અંદર જે રીતે ઉમેદવાર જે હોય છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જતા હોય છે, કારણ કે જે સામેની જે પાર્ટીઓ છે પોતાને જે રીતે જે ફોર્મ છે તે પરત ન ખેંચ્યા હોય તેના ધ્યાનમાં રાખીને આ જે છે કામ કરવામાં આવતું હોય છે। કારણ કે સુરતની અંદર આવી જે એક ઘટના છે તે સુરત કોંગ્રેસ સાથે જે બની ચૂકી છે, કારણ કે લોકસભા સુરતની અંદર જ્યારે ઇલેક્શન હતું અને લોકસભાના જે ઉમેદવાર હતા તેમને પોતાનું જે ફોર્મ હતું તે છેલ્લા દિવસે જે પરત ખેંચ્યું હતું અને તેને ધ્યાનમાં રાખીને આ વખતે સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર પણ જે વિધાનસભા જેવી સ્થિતિ છે તે અલગ અલગ શહેરોની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતની અંદર 120 જે ઉમેદવારો છે તેની અંદરથી એક ઉમેદવારનું કોંગ્રેસનું જે ફોર્મ છે તે રદ થયું છે, એટલે 119 જે ઉમેદવારો છે તેમની અંદર સૌથી મહત્વની વસ્તુ છે તેમાં 30 થી 35 જેટલા જે ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક પલટી મારી જાય તે રીતની જે સ્થિતિ છે, ક્યાંક બીજી પાર્ટીની અંદર જોડાઈ શકે અથવા તો પોતાનું ફોર્મ છે તે પરત લઈ શકે તેવી સ્થિતિ જે જોવા મળી હતી ને તેના ધ્યાનમાં રાખીને સુરત શહેર કોંગ્રેસ જે પ્રમુખ દ્વારા તાત્કાલિક આજે 30 થી 40 વ્યક્તિઓને તાત્કાલિક જે અલગ અલગ વાહનો મારફતે સુરત બહાર એક જે ફાર્મ હાઉસ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમને રાખવામાં આવ્યા છે। તેમના તમામ લોકોના જે મોબાઈલ ફોન છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે, સંપર્ક વિહોણા જે છે તે કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે શંકાસ્પદ એટલે કે જે લોકો ખરેખર જે પલટી મારી શકે છે તેવા જ ઉમેદવારોને અહીંથી સુરતથી બહાર લઈ જવામાં આવ્યા છે, કારણ કે જે રીતે એક બાજુ એ પણ એ વાત ચાલી રહી છે કે કોંગ્રેસને જે ઉમેદવારો નહોતા મળી રહ્યા ત્યારે તેમને અલગ અલગ વિસ્તારોની અંદર ગોતી અને ઉમેદવારો ઊભા કર્યા છે અને તેવી સ્થિતિની અંદર જો કોંગ્રેસના જે ઉમેદવારો જો બીજી પાર્ટીની અંદર જોડાય તો કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ શકે તેવી સ્થિતિ હતી ને તેને ધ્યાનમાં રાખીને અત્યારે તે 30થી વધુ જે ઉમેદવારો છે તેમને કહી શકાય છે અજાણા જે એટલે કે સુરત જિલ્લાની અંદર જે ફાર્મ આવેલું છે તેની અંદર રાખવામાં આવ્યા છે અને તમામ તેમને ખાવા પીવાની જે વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। આભાર બળદેવ તમામ જાણકારી બદલ। અને હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતના જ નવસારીમાં નિલેશ, કોંગ્રેસમાં કેટલો ડરનો માહોલ છે? રિસોર્ટ પોલિટિક્સ જે વિધાનસભા વખતે હોય છે, લોકસભા વખતે હોય છે, ત્યારે આ વખતે પણ અહીંયા સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ આવું પોલિટિક્સ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસમાં કેટલો ડર? હા જી ચિરાગ, સમગ્ર જે કંઈક ઓપરેશન લોટસ છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે। ખાસ કરીને નિલેશ કુંભાણીથી શરૂ થયેલું લોકસભા સમયનું આ જે કંઈક ઓપરેશન લોટસ છે અને ઉમેદવારોને બિનહરીફ જીતાડવાનો જે કંઈક ફોર્મ્યુલા છે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયો છે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ જે વગર ચૂંટણીએ એક નગરપાલિકા જીતી લીધી, જેમાં ગણદેવી નગરપાલિકા જીતી લીધી છે, જેમાં ખાસ કરીને મેન્ડેટ મોડા આપવાના કારણે જે સમગ્ર નગરપાલિકાના જે કંઈક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એ બિનહરીફ જીતી ચૂક્યા છે। જિલ્લા પંચાયતની 6 બેઠકો જીતી ચૂક્યા છે અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની મળીને કુલ 42 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ જીત મેળવી લીધી છે। તેને લઈને સમગ્ર જે કે કોંગ્રેસ છે, કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે। તમામ ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે। વાસદા વિસ્તારના જે કે આઇસોલેટ જગ્યાએ તમામ લોકોને લઈ જવામાં આવ્યા, જ્યાં ફોન વગેરે બંધ કરી દેવામાં આવ્યા છે। પરિવાર સાથે પણ સંપર્ક ન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એ પ્રકારનો ગભરાટ ખાસ કરીને વ્યાપ્યો છે। ખાસ કરીને વાસદા તાલુકામાં અનંત પટેલ જે એમનો ગઢ ગણાય છે એ વિસ્તારમાં 7 જિલ્લા પંચાયત અને 1 તાલુકા પંચાયત છે, ત્યાં પણ ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરી રહ્યા છે। અનંત પટેલ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે। સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે, ડાંગમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે, તાપી જિલ્લામાં અને સુરત જિલ્લામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। આ જે કંઈક રિસોર્ટ પોલિટિક્સ છે એનાથી બચવા માટે અને ખાસ કરીને બિનહરીફ જે રીતે ભારતીય જનતા પાર્ટી જે કંઈક પોલિટિક્સ કરી રહી છે એનાથી બચવા માટે જે કંઈક કોંગ્રેસ છે એ બચાવની મુદ્રામાં આવી ગઈ છે અને પોતાના કાર્યકર્તાઓને સંતાડવા માટે મજબૂર બની છે। બિલકુલ, હવે વાત કરીશું રાજકોટની। રાજકોટમાં મોહિત છે। મોહિત, જે રીતે તમે સાંભળ્યું કે સુરતમાં પણ કવાયત કોંગ્રેસ કરી રહી છે, નવસારીમાં પણ કવાયત કોંગ્રેસ કરી રહી છે, રાજકોટની વાત કરીએ તો લાગે છે કે ભાજપના જે કાવા દાવા ચર્ચામાં રહેતા હોય છે, કાવા દેવાની સામે હવે કોંગ્રેસ એક્શન મોડમાં છે, ચોક્કસ સચેત છે આવતીકાલ જ્યારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે તે પહેલા। સ્પષ્ટપણે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે 72 ઉમેદવારો છે તે પૈકી 25થી વધારે ઉમેદવારો કે જેઓ આ પ્રથમ વખત ચૂંટણી લડ્યા છે અથવા તો કોઈ પછાત વિસ્તારમાંથી જે ઉમેદવારો છે તે ઉમેદવારી કરી છે, આ તમામ એવા 25થી વધારે જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને ગઈકાલથી જ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સાસણના કોઈ રિસોર્ટમાં આ તમામ જે ઉમેદવારો છે તેને રાખવામાં આવ્યા છે। ગઈકાલે કોંગ્રેસના જે પ્રમુખ છે તેમના દ્વારા 7 થી 8 કારના કાફલા સાથે
તેમને અહીંથી લઈ જવામાં આવ્યા છે અને તેમને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે. આવતીકાલે જ્યારે 5 વાગ્યા સુધી એટલે કે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ત્યાં સુધી તેમને ત્યાં રાખવામાં આવશે અને ત્યારબાદ ગુરુવારથી આ તમામ ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી છે નોંધાવી શકશે. તમામ ઉમેદવારો છે તે પોતાનો વિસ્તારમાં પોતાનો પ્રચાર છે, ચૂંટણી પ્રચાર છે તે કરશે. સૌથી મહત્વની વાત છે ચિરાગ, કે જે પ્રકારે તોડજોડની રાજનીતિ છે તે શરૂ થઈ છે અને અત્યાર સુધી લોકસભા હોય કે વિધાનસભામાં હોય તેમાં આ પ્રકારની તોડજોડની રાજનીતિ જોવા મળતી હતી, પરંતુ અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તોડજોડની રાજનીતિ છે તે જોવા મળી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે કોંગ્રેસ કાર્યાલયના દ્રશ્યો છે. એક તરફ જે ચૂંટણીનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે, પરંતુ જે પ્રકારે તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે તેના કારણે હાલમાં જે કોંગ્રેસનું કાર્યાલય છે તેમાં સન્નાટો છે જે જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રમુખ સહિતનું જે આખું મોવડી મંડળ છે તે હાલમાં આ તમામ એ ઉમેદવારોને સાચવવા માટે પડ્યું છે, કારણ કે જે પ્રકારનો ઇતિહાસ રહ્યો છે કે જે ચૂંટણી પહેલા કોંગ્રેસની હાર ન થાય તે માટેની એક કવાયત છે તે કરવામાં આવી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રકારે કેટલાક ફોટોગ્રાફ્સ છે તે સામે આવ્યા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ છે તે તમામ પોતાના જે ઉમેદવારો છે તેને સાચવીને બેઠા છે અને તેમને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે. હા, કોંગ્રેસ દ્વારા એવા પોતાના જે મજબૂત કેન્ડિડેટ છે એ અતુલ રાજાણી હોય, ગાયત્રીબા વાઘેલા હોય, આ પ્રકારના જે પોતાના મજબૂત કેન્ડિડેટ છે તેમને અહીં ચૂંટણી પ્રચાર માટે રાખવામાં આવ્યા છે. તેમને અહીં તેમના થકી પ્રચાર છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ એવા શંકાસ્પદ ગણાય કે તોડજોડની રાજનીતિને કારણે તૂટી શકે તેવા જે ઉમેદવારો છે તેમને હાલમાં અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે અને ચૂંટણી પહેલા કોંગ્રેસની કોઈ પણ પ્રકારની હાર ન થાય તે માટે કોંગ્રેસની કવાયત હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ બળદેવ, સુરતની ચોક્કસ વાત કરીએ તો લાગે છે કે ન માત્ર કોંગ્રેસને બીજેપીનો ડર છે, પરંતુ આપનો ડર પણ સતાવતો હશે કે આપ ક્યાંક ઉમેદવાર ન તોડી જાય. ચોક્કસપણે, કારણ કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર જે ભાજપની સીધી ટક્કર છે તે આમ આદમી પાર્ટી સાથે, કારણ કે જે રીતે કોંગ્રેસની જે એક પણ જે સીટ હતી ગઈ ઇલેક્શનની જે ઉમેદવાર તે વિજેતા નહોતા થયા, પણ એટલે અને આમ આદમી પાર્ટીના 27 જેટલા જે ઉમેદવાર હતા તે વિજેતા થયા હતા. એટલે આ વખતે પણ તે રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસની જે એક ક્યાંક ને ક્યાંક નાટક કરતું હોય તે રીતની સ્થિતિ ચર્ચાનો વિષય છે તે બન્યું છે, કારણ કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટે મળી નહોતા રહ્યા અને તે દરમિયાન હવે જે ઉમેદવારો મળ્યા છે તેમની ઉમેદવારી જે પાછી પરત ન ખેંચે તે માટેના જે પ્રયત્ન છે તે કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે પણ પોતાના ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક સીધા સંપર્કમાં રાખી અને સતત જે છે નજર કેદ રાખવામાં આવી રહ્યા છે, કારણ કે ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક જે તોડની જે રાજનીતિ જોવા મળી રહી છે, જોડતોડની જે રાજનીતિ જોવા મળી રહી છે તેની સીધી અસર છે તે સુરત શહેરના ઉમેદવારો પર થઈ શકે છે, કારણ કે હવે માત્ર 24 કલાકનો જે સમય બચ્યો છે, 24 કલાકની અંદર જે ઉમેદવારોએ પોતાના ફોર્મ જે પરત ખેંચવા હોય તો પરત ખેંચી શકે છે. એટલે 24 કલાકની અંદર ઘણા ઉલટ જે ખેલ છે તે થઈ શકે છે. આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર છે અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો કેન્ડિડેટ છે કે ખાસ કરીને પાટીદાર વિસ્તારોની અંદર વધુ જે પ્રબળ જે દાવેદારી છે તે જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે પાટીદાર વિસ્તાર એટલે કે 20 થી 25 એવા જે વોર્ડ છે સીધા સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલા છે અને ત્યાં આ રાજનીતિ છે તે શરૂ થઈ ચૂકી છે, કારણ કે બીજેપીના એમએલએ છે તે આક્ષેપ ઉપર આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે સતત લોકોના ઘર ઘર સુધી જઈ અને પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાના વિસ્તારોની અંદર કવર કરી શકે. બિલકુલ તે વિસ્તારની અંદર કોંગ્રેસના એક પણ ઉમેદવાર છે અથવા પ્રચાર છે કોઈ પણ દેખાતા નથી. એટલે આ વખતે પ્રચાર પર ચોક્કસ નેગેટિવ અસર પડી શકે તેમ છે. કોંગ્રેસના જે ઉમેદવારો ભૂગર્ભમાં ગયા છે, ખાસ તો નિલેશ, નવસારીની વાત કરીએ તો લાગે છે કે કોંગ્રેસને કયા પ્રકારના એવો ડર છે કે એવા કયા ઉમેદવારનો ડર લાગી રહ્યો છે કે જેથી કરીને ભૂગર્ભમાં ઉતરવાની ફરજ પડી છે, અને ખાસ તો હવે જ્યારે પ્રચાર શરૂ થવાનો છે, પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કોંગ્રેસની આ પ્રકારની રણનીતિ. જી ચિરાગ, સમગ્ર જે કંઈક જોડતોડની રાજનીતિ અને ખાસ કરીને બિનહરીફ જે રીતે જીતાડી લાવવાની, ફોર્મ ખેંચાવી લેવાની જે કંઈક રાજનીતિ છે એ હવે દક્ષિણ ગુજરાતમાં જાણે પેટર્ન બની ગઈ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. એનાથી બચવા માટે કોંગ્રેસ જે રીતે ખાસ કરીને પ્રયત્નો કરી રહી છે પોતાના ઉમેદવારોને આઇસોલેટ જગ્યાએ સ્થળ ખસેડી મૂકવા અને એમને જે કંઈક ભારતીય જનતા પાર્ટીનો જે કંઈક ઓપરેશન છે એનાથી બચવા માટેનો પ્રયાસ છે. ખાસ કરીને વાંસદા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સામે બચવા માટે કોંગ્રેસે સૌથી વધુ દમબચાડા કર્યા છે. વાંસદા વિસ્તારની જે કંઈક વાંસદા વિધાનસભા બેઠક છે એકમાત્ર એવી બેઠક છે કે દક્ષિણ ગુજરાતની
પાર્ટની કોંગ્રેસે જીતી છે અને એનો ગઢ માનવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ જીતી શકે એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને હવે જોડતોડની રાજનીતિથી બચવા માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના અલગ અલગ જે કંઈક પ્રદેશના જે કંઈક હોદ્દેદારો છે એમને દક્ષિણ ગુજરાતમાં ઉતારી દેવામાં આવ્યા છે અને જે કંઈક અલગ અલગ તાલુકા જિલ્લા પંચાયતની જે કંઈક બેઠકો છે એના ઉમેદવારોને સાચવવા માટે આઇસોલેટ જગ્યાએ રાખી મૂકવામાં આવ્યા છે અને એમને તમામ લોકોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. એટલે ઓલ ઓવર કહી શકાય કે નવસારી જિલ્લાની એક મહાનગરપાલિકામાં પણ એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. વાપી મહાનગરપાલિકામાં પણ એ પ્રકારની સ્થિતિ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ હજુ 2 દિવસનો સમય બાકી છે. તેવા સમય હજુ પણ વધુ ભંગાણ થઈ શકે તેવી શક્યતાઓ હજુ ઓકે, આવતીકાલે જ ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. મોહિત, રાજકોટની વાત કરીએ તો લાગે છે કે ભલે કોંગ્રેસ અત્યારે ઉમેદવારો બચાવવાનું અભિયાન ચલાવતું હોય, પરંતુ હજુ પણ નવા જૂની શક્ય છે, કોઈક કાવા દાવા થઈ શકે તેમ છે. ચિરાગ, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે 2 દિવસ પહેલા જ્યારે ઉમેદવારી ફોર્મ છે તે ભરાઈ ગયા બાદ વોર્ડ નંબર 1માં કોંગ્રેસના એક ઉમેદવાર છે તેનો સંપર્ક કરવાનો કોંગ્રેસના નેતાઓ, જે માફ કરશો ભાજપના નેતાઓ છે તેમના દ્વારા સંપર્ક કરવાની કોશિશ છે તે કરવામાં આવી હતી અને તેને તોડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. આ વાત જે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના જે મવડી મંડળ છે તેને થતાની સાથે જ તેમના દ્વારા આ ડેમેજ કંટ્રોલ છે તે શરૂ કરવામાં આવ્યું અને જે પણ જે નવા ઉમેદવારો છે કે જેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે, આ ઉપરાંત પછાત વિસ્તારમાંથી આવતા ઉમેદવારો છે, આ તમામ કે જે ઉમેદવારો છે તે તૂટી શકે તેવો કોંગ્રેસને ભય છે તેવા તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે છે તે લઈ જવામાં આવ્યા છે. હાલની સંજોગોમાં કોંગ્રેસ છે તેમના દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની તોડજોડની રાજનીતિ ન થાય, ચૂંટણી પહેલા કોંગ્રેસની કોઈ પણ પ્રકારની હાર ન થાય અને તે માટેની તમામ કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ અંતિમ ઘડી નહીં તોડજોડની રાજનીતિ છે તે શરૂ અત્યારે થઈ છે અને જે પ્રકારે વોર્ડ નંબર 1માં એક પ્રયાસ કરવામાં આવ્યો હતો ને તે જ રીતે દરેક વોર્ડમાં આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી પૂરી આશંકા છે ને તેનાથી બચવા માટે કોંગ્રેસનો એક એક્શન પ્લાન હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ એક તરફ ચૂંટણી પ્રચારના દિવસો છે તે ઓછા છે અને ચૂંટણી પ્રચારના દિવસો ઓછા છે અને તેવી ઘડીમાં જે કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવારોને તૂટી ન જાય તે માટે બચાવવા માટે 2 થી 3 દિવસ છે તે બગાડી રહી છે. ત્યારે તે કેટલું નુકસાન કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. હાલના સંજોગોમાં આવતીકાલે એટલે કે બુધવારે સાંજના 5 વાગ્યે જ્યારે ઉમેદવારી પરત ખેંચવાનો જે દિવસ છે તે પૂરો થશે અને ત્યારબાદ આ તમામ ઉમેદવારો છે તેમને રાજકોટ લાવવામાં આવશે અને ગુરુવારથી તેઓ પોતાના ચૂંટણી પ્રચાર છે તેના શ્રી ગણેશ કરશે. ચોક્કસ. તો કોંગ્રેસમાં અત્યારે ડરનો માહોલ એ માટેનો છે, કેમ કે તોડજોડ રાજનીતિ શરૂ થઈ ગઈ છે, ઉમેદવાર તૂટી શકે છે અને માટે હવે કોંગ્રેસ પોતાના જે ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અને પ્રચાર હવે ગુરુવારથી શરૂ કરાશે. તો મોહિત આપનો, નિલેશ આપનો અને બળદેવ આપનો તમામનો આભાર અપડેટ બદલ.